કરો હો પેલું ઉપાડું બાબા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા મજામાં જશો અને એકદમ નવા ફ્રેશ બ્લોગમાં લોંગ ફ્રેશમાં તમારું બધાનું સ્વાગત છે લોંગ એટલે જાજા ટાઈમ પછી બ્લોગ મૂકવાનો છું એટલે કારણ કે હમણાં બહુ ટાઈમ નથી એવો મીન્સ કે થોડુંક કામ એવું છે એટલા માટે મારી જે છે 7:30 અને જાય છીએ અત્યારે મારા નાનાજીના ગામમાં અમને પ્રસંગ છે એટલે મારા સાડા સાહેબે પ્રસંગ કર્યો તો એની ત્યાં જાય છીએ તો ચાલો ત્યાં મળીએ મસ્ત મજા એન્જોય કરશું ને વિડીયોમાં બનતા રહેજો ભાઈ થઈ ગયા છે તૈયાર ફૂલ જો આમ કમ્પ્લીટ ઘડિયા બડિયાના કંઈ ઘટે જ નહીં કા હજી ક્રીવા ને મમ્મી ને બે ક્રીવાની મમ્મી તૈયાર થઈ ગયા છે ક્રીવારે તૈયાર થઈ ગયા આગલે હા અને જાય છીએ હવે પેટ્રોલ પુરાવી લીધું છે પેટ્રોલ પુરાવી અને ગાડીમાં એર ને બધું ચેક કરીને પછી આગળ નીકળશું રવિ જો બેઠા બેઠા ફાક્યું જ ખાહે ટ્રાવેલિંગ હોય ને એટલે ફાક્યું જ ખાધા રાખે કા કરશે બોલશે કાંઈ નહીં ગાડીમાં મસ્ત મજાની હવા પેટ્રોલ પુરાવી લીધું ને હવે કરો છું ગાડીને એર ભરાવાનું હે તો ગાડીને હવાના સર્વિસ કરીને મસ્ત મજાને નીકળી ગયા હવે જાય છે બહુ આગે ગામ જાય છે તો નીકળી હતી હવે ભાઈ મહેમાન બધા મળી ગયા સુરત અને એક ગાડી આગળ હતી મને આ જાય છે બધા ભેગા થઈ ગયા ત્રણ ગાડી તો ચાલો આ મળી ગયા બધા હવે નહીંથી ડાયરેક્ટ નીકળતી ખંભાળે દ્વારકા બાજુ જવાનું છે થઈ ગયા એ જો મસ્ત મજાનું હે તડકો ફૂલ હે એટલે આવું હે તો ચાલો હવે નીકળી અને હાડુભાઈને બધાને મળી લીધું નીકળી ગયા આપણી ગાડી બધા ઉતાર બધા છે અમિત છે આપણા સોરી મામા છે સોમના અમારા હાડુભાઈ બધા એને બે થઈ ગયા છે હોલ્ડ કરવા કારણ કે હવાનું કંઈ ખાધું નથી પડીકા જો આમ પડીકા છોકરા ખાવા માંડે જો તમે પડીકા સોમ તો અમારે બહાર નીકળે બેસી ગયા મસ્ત મજાનો નાસ્તો કરવો વણેલા ગાંઠિયા અમારા કાઠિયાવાડીના પ્રખ્યાત ખાવટ પડે વણેલા ગાંઠિયા તો જમી લે સોરી જીરાવી લે થઈ ગયા ભાઈ મસ્ત મજાના જો વણેલા ગાંઠિયા સંભારો છે અને સાથે કઢી ચટણી એવું બધું છે અને આ બધા બેસી ગયા છે ચાલો ફાઇનલી પહોંચી ગયા અમારા નાનાજીના ગામમાં ફાઇનમાં ગાડી બાડી મૂકી દીધી અને હવે જાય છે એના ઘર માટે હાડુભાઈ બધા ઊભા રહી ગયા છે રાહ જોઈને હાડાની રાહ જોઈને ઉભા ને તો ચાલો ત્યાં એન્જોય કરતી પછી મળી પીરસવાનો ટાઈમ આવી ગયો પીરસવાનું જો લાડવા છે સંભારો છે આ છે દાળ ભાત ને એવું બધું છે મસ્ત મજાના પછી બને જો તમે વારો આવી ગયો પીરસવાનો તો પીરસી નાખ્યો બધા અમે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને છે ને ચોરે આવીને બેઠા છીએ જો ડાયરો બધા મજ હે અત્યારે હાય બધે કરો આ બધા મારા માસી એમની છોકરીઓ મામાની દીકરી મારી બેન બધા અને ક્રીવાને આપણે અહીંયા ચોરે છે ને સુવડાવી છે ઠંડી ઠંડી મસ્ત મજાની હવા આવે છે ઓલા મારા માસી છે ને મારા બહુ ફેન થઈ ગયા મારા પણ જો દાંત કાઢે છે અંધાઈ ગયા પણ મસ્ત મજાના બધા બેસી ગયા છે આમ કાળી સોડા પીવા સાદી સોડા પીવા મોજ મસ્તી કરી સાંજે પછી પ્રોગ્રામમાં ચલતા હવારે લાડવા ખાધા હતા હા એ ખબર ને અત્યારે તો બેનો થઈ ગઈ નાના ની ઘરે મમ્મી ના નાના ઘરે આવી ગયા ભાઈ મારા મામાજીના ખેતરમાં એટલે કે વાડી આવી ગઈ જોવો તમે વાડી મસ્ત મજાની વાડી છે તમે જો ઓલા મારા મામાજી છે આ છોકરાઓ જો બધા
હાય મેચ અરે મજા મજા હો આયા વાડીએ તો મજા જ છે ને કા ભાઈ એકદમ જોરદાર ના બધા વાડીએ આવ્યા છે ફૂલ ડાયરો છે પાછો અમારો ફૂલ ડાયરો જો ક્રીવા કોમલ મારા મામાજી બધા આ બધા છે અને આ બધા હવે મસ્તી ચાલુ કરશે અમારી ક્રીવા જો મસ્ત મજાના જો વાડીના ચીકુ મીઠા મીઠા હા મીઠા મીઠા હે આલિયા ખાવ ચાખો તમે ફાકી ખાધી મેં ફાકી ન ખવાય જ વાડીના ભેગા ચાલો ચીકુ આવી દોડી લીધી ઘરે એટલે આવી છે મસ્ત મજાની વાડી એટલે મારા મામા છે કા મામા હાય જો ચીકુ બધો મીંડા છે બધા તો આમ ચીકુ મોટા મોટા ડબ્બા જેવા છે દેખાય તો દેખાય પીળા પીળા છે બધા છે મસ્ત મજાના ચીકુ છે મામાની વાડી ભાઈ આ ચીકુના બગીચા છે આવી રીતના આમ ચીકુ હજી આ કાચા છે કે ભાઈ કના જો કેવડા કેવડા છે જો આમ તમે બહુ મોટા છે મસ્ત મજાના ચીકુ છે ને આમ જો પવન ચક્કી એટલી હા ભાઈ પવન ચક્કી એની વાત પૂછો માં કામી હા પવન ચક્કી દૂધી ની આ તરી થયો અમારી ક્રીવાને હાચવા રાખે કા ક્રીવા હા હા જો બધાય મજા મજા કરે છે બધાય મસ્ત મજાની હેલો ગાઈસ હાલો હા મોજા હા વાડીની મોજા હો 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 વા તો તનીશભાઈ ઉપર ચડ્યા હો મોજ એની જ છે વાડીએ જો બહુ મજા આવે એવી જગ્યા છે તમે લોકેશન એકવાર જુઓ રવિ તો બેસી જ ગયા વાડીમાં આવીને જ્યારે મોજ આવતી હોય એવું કા રવિ મજા આવે વાડી વાડી કઈક મજા જ અલગ છે એમાં ચીકુ નો ફૂલ છાયો છે એમ લાગતું નથી કે તડકો છે એવું બધું ચીકુ કેટલા હે પણ જો નકરા ઝાડવા જ છે ચીકુ ના ઝાડવા જ છે હા મને એમ કે બદામ ના લે એમ બદામ ના તો હવે કહું બદામનું ગોવા જવું પડે આમ જો ચીકુ કેટલા બધા મસ્ત મજાના ફાલમાં આવી ગયા હે આમ જો આખો બધાય છે ને મસ્ત મજાના બધા ડાયરો બેહી ગયા જો હાડુભાઈ બધા મી તનિય હાડુભાઈ બધા પાવભાજી ની રાહ જોઈને બેઠા બધા કારણ કે અહીંયા આવવાનું નથી માં ઘરે એટલે આ બધા ડાયરો બેહી ગયો મસ્ત મજાનો મામાની વાડી છે એટલે બેનો શું કે આનો હરક તો હમાતો ભાણેજીનો હરક તો હમાતો જ નથી એવું એ બધું અને આને આખો દી મોબાઈલ છે બીજો કે ધંધો જ નથી જ્યાં આવીને મોબાઈલ ખોલીને જ બે આ છે ને મારા મામાની વાડી છે ઓલી બાજુ ચીકુનો આખો બાગ હતો જે તમે જોયો હોય હમણાં અને આ મારી છે ને સુરત વાળી બેન છે આને કોઈ દી તમે નહીં જોઈ હોય બ્લોગમાં ઓલી એક જામનગર વાળી ને ગામમાં છે એને જોઈશ આ સુરત વાળી મારી બેન છે બીજા નંબરની ઓલા જાય છે તે મને હે મામાની વાડીમાં મોજ કા બહુ મજા આવે ગામડામાં વાડી ને એવું બધું હોય ને તો અહીંયા ટિફિન ભરીને ભાતું લઈને આવ્યો હોય તો એવી મજા આવે ને વાહ બધા ભેગા હોય એટલે અને આમ જો બધા ચીકુ ભરી તોડી થેલી ભરી લીધી છે ઘરે જઈને છે ચીકુનું જ્યુસ બનાવવાનું છે બધા આવજો ચીકુનું જ્યુસ આમ જો આ મારો ભાણિયો આ બધા મારા ભાણિયા જો બધા તમને તો બહુ મજા આવતી હશે ને અહીંયા મજા આવે મને વાડીઓને બહુ મજા આવે અત્યારે કાતરા લઈ લીધા આંબલી કેવાય કાતરા આને કાતરા કહે એમાં દેશી માણસ છે તને ખબર તો હોય આને કાતરા કહેવાય એવું હે હા આને કાતરા કહેવાય કાતરા હે હા કાતરા જ કહેવાય ભાઈ તમે કીધું આંબલી હકીકતમાં એના જો બાકી કહે ને એટલે બધા હવે આંબલી કહેવા માંડ્યા લેટેસ્ટ જમાનો એવો ને એટલે એવું હે આંબલી છું હા કાતરા બે કહેવાય ભાભી કાતરા કહે પછી આંબલી કહેવાય કાતરા આંબલી જેને જી કેવું હોય કે બરાબર ને હા ઈ વાત સાચી અમે હે ને દેશી કમન છે એટલે અમે બધું એને આજ કહે કાતરા જ કહે તો હમણાં તમે બોલ્યા એમ તો આ કાતરા કે ફોલી લે પછી અંદર હું બોલ્યો આંબલીની ચટણી થાય કાતરા ખાવાના ખાવ ગમે ના હા એને કાતરા કહેવાય આ તો આને આંબલી થઈ ગઈ કે ભાઈ આંબલી મજા આવે અત્યારે જો આ બળદ ગાડું હે બધા એમાં બેહી ગયા પણ હવે બળદ જ નથી પણ આ બધા બેહી ગયા આઈ ગયો જે વિડિયો ઉતારી પડો છે ઈ વાત સાચી બધા બળદ જેવા જ છે એક કે એક પડે કેવાય પીયુસી
અત્યારે જો આપણે આંબલી ખાઈ છે, બહુ ખાટી છે પણ બહુ હવે એકદમ નેચરલી છે ને, વાડીને એટલે મીઠી મીઠી છે. હાલો બધા આંબલી ખાવા. આ જો અમે પીવું ને રમાડી. રવિ શું કરો હો? પેલું ઉપાડું બાહુબલી જેમ હું મંડાણા આ બધા વાડી આવીને નખરા જ કરી રહ્યા છો. મામા પવન ચક્કી ચાલુ કરી. અત્યારે જો બધા છે ને ગ્રુપમાં ફોટો મસ્ત મજાના પાડે અને રવિ તો છે ને કવોલું ઝાડવાનું શું કહેવાય અને મને તો કઈ બોલતા ન ફાવે. હા થોડ કહેવાય એની લાઈન બાહુબલી જેમ ઉપાડીને છે ને એ લઈને બેસી ગયા. હા મોજા હા અહીંયા એક બાહુબલી ને એક બલાલ દેવ. બાહુબલી મીન્સ બલાલ દેવ. હા ગાડી આવી ગઈ મસ્ત મજાને. હવે બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને આજનો વિડીયો અહીંયા સુધી જ. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. બાય બાય. જય શ્રી રામ અને સૂર્યદેવ જોતા જજો. આત્મી ગયા મસ્ત મજાનું લોકેશન એટલે બાય બાય, ગુડ નાઇટ અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.